નમસ્કાર મિત્રો, તો આજે દિવાળીની મોજ અહીં માણી રહ્યા છીએ. અનિલ અને મોનુ આવી ગયા છે. હેતલ, હાર્દિક, કેતન, અમારો પરિવાર જુઓ કેવી રીતે ફટાકડાની મોજ કર્યું છે. તો મોજને માણો. તો અહીં દિવાળીની મોજ જો ખૂબ આનંદ સાથે અહીં હેતલ કહી રહી છે ને કે પરિવાર સાથે જ રહેવાની મોજ છે. બિલકુલ દિવાળી જેવા તહેવાર પર બીજે જવું ગમે નહીં. અને આમ તો અમને લૂડવા ખૂબ આનંદ આવે, પણ સમય અને સંજોગો પર ન જવાનું થાય. એટલે મારી તબિયત પણ નથી, અને દિવાળીના દિવસે આ ઘર મૂકીને જવું, લક્ષ્મી પૂજન હોય કે તો એટલે જવાય નહીં. તો સરસ અહીં મોજ થઈ રહી છે. અનિલ, મોનુ પણ આવી ગયા છે. અનિલભાઈ ફટાકડાના શોખીન છે એટલે ફટાકડા ફોડે છે. વિડીયો પૂરો જોજો. નાનો છે તો ત્યાં તમને મોનુને પણ બતાવું. મોનુ પણ ફટાકડાની મોજ માણી છે. પડોશી બધા જ્યાં જુઓ ત્યાં ફટાકડાને અવાજ આવે હું તમારી ગોકુળમાં આજ દિવાળી, તો આજ ભારતમાં દિવાળી, અને ઘરે ઘરે ફટાકડાના અવાજ. ક્યાંક તમને મારી વાતો સંભળાવી, ક્યાંક ફટાકડાના અવાજ સંભળાવી. કિસ્સા ક્યાં ફટાકડા આપણા આપણી તબિયત એટલી સારી નહોતી, પણ તોય જોવા જો આવ્યા છીએ નાઇટી પહેરીને. પણ થોડાક તો પ્રફુલ્લિત થઈ જાય ને, થોડીક વાર બેસાઈટ વાર બેસીશ. પડોશી પરિવાર બધા ભેગા થઈને નાના મોટા બધા જ ફટાકડા અહીં મોનુને તૈયાર કર્યા છે કે જા તું ફોડવા ફટાકડા. સીધો રાખીએ, હજી 300 તું તારું કામ કરે એમાં કીધા રાખે કર્યા રાખે. તને આમ તો લાગી ગયો તો એ પર હાથવાનું. કાયમ ફટાકડા ફોડતું ન હોય ને એને ડર લાગે. તેમાં પાછું અનિલ બીવડાવે એટલે એના પપ્પા એને બળ આપે છે કે તું ડરવાનું મૂક, તારું કર. હવે પર અત્યારે જોર પડી. આમ તો જુદા 2 દિવસ દિવાળી બનાવીને એની થોડીક ઝલક તમને આપી. મેં વિડીયોનું કરીએ એન્ડિંગ. ફરી મળીએ નવા વિડીયો સાથે. આજનો કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવજો મિત્રો. જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ.